વાપી મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો। શહેરના કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં કુલ 11 મુદ્દાઓ સાથે મેનિફેસ્ટો રજૂ કરાયો, જેમાં પાણી, ટ્રાફિક, શિક્ષણ અને આરોગ્ય તથા પ્રદૂષણ જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે। જો કે વર્ષોથી વાપીના નાગરિકો માટે માથાનો દુખાવો બનેલી રેલવે ફ્લાયઓવર બ્રિજની સમસ્યા આ ઢંઢેરામાં સામેલ ન થતા ચર્ચા થઈ રહી છે। કોંગ્રેસે શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે મજબૂત વ્યવસ્થા, ટ્રાફિક મુક્ત વાપી માટે માસ્ટર પ્લાન, શુદ્ધ પીવાનું પાણી, કોર્પોરેશન શાળાઓનું આધુનિકીકરણ અને નાના વેપારીઓને કાયદેસર સુરક્ષા આપવાની જાહેરાત કરી છે। સાથે જ પ્રોપર્ટી ટેક્સમાં રાહત, ઔદ્યોગિક પ્રદૂષણ નિયંત્રણ અને કામદારોના કલ્યાણ માટે ખાસ આયોજનનો પણ સમાવેશ કર્યો છે। આ દરમિયાન પ્રદેશના પ્રવક્તા, વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલ, શહેર પ્રમુખ મહેશભાઈ શાહ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા। આ દરમિયાન કેટલાક લોકોએ કોંગ્રેસના કેટલાક ઉમેદવારો ભાજપની સેન્સ પ્રક્રિયામાં સામેલ થયાના મુદ્દે પ્રશ્નો કર્યા હતા, જેના જવાબમાં કોંગ્રેસના પ્રવક્તાએ ચેતવણી આપી છે કે આવી કોઈ બાબત સામે આવશે તો સંબંધિત ઉમેદવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। અને મહાનગરપાલિકામાં શિક્ષણ, સ્વાસ્થ્ય, સફાઈ થી મોટો કોઈ મુદ્દો મને નહીં લાગતો હોય કે આ શહેરના નાગરિકોને કોઈ બીમારી નહીં થાય, એના માટે સાફ સફાઈ થાય। મહાનગરપાલિકાની અંદર આવતી જે સ્કૂલો હોય કે બીજી બનાવવાની આવતી હોય તેનું ખાસ કરીને બ્યુટિફિકેશન કરી સારા લોકોના બાળકો સ્કૂલમાં ભણવા આવે, જેથી કે અમારી જે ગરીબ પ્રજાના છોકરાઓને પ્રાઇવેટ સ્કૂલોમાં જવું પડે છે ને વર્ષે 50,000 ફી ભરવી પડે, એમાંથી છુટકારો મળે। તે રીતના લોકોને આકર્ષણ કરવા માટે એક રીતની શિક્ષણ સંસ્થાઓ કે સ્વાસ્થ્ય સેવાઓ અમારી મહાનગરપાલિકામાં મેયર બને એટલે અમે